श्रीमान प्रफुल्ल भाई स्पष्टीकरण आदरणीय पाठक साहेब, मित्र बारीन मेहता, सामे बैठेला महेंद्रभाई, कुमुदबेन, सतीशभाई, प्रतापसिंहभाई, बिंदु, अमरो चेतन, रावजी, बधा घणा बधाना नाम लईने बोली शकाय। आज तमे बधा देखाव छो, ते दिवसे तो मने एटલું બધું लाइट हतुं तो सामे કંઈ ખબર જ નહોતી પડતી। આ પ્રફુલ્લભાઈને છે ને તો હું શ્રીમાન એટલે કહું છું કે એ દરેક વખતે શ્રીમાનનો ટોન જુદો હોય। અમારા વચ્ચે જે ન બોલેલા સંવાદો ચાલતા હોય એ સંબોધન દ્વારા પ્રગટ થઈ જાય। એટલે કશું કહ્યા વગર હું એમને શ્રીમાન કહું ત્યારે એમને મારા મનમાં જે વાત હોય એ પહોંચી જાય, એમને ખબર પડે કે આ શ્રીમાનનો અર્થ અહીંયા અત્યારે આ છે એમ। એટલે પેલી અમુક પ્રકારની લેંગ્વેજ નથી હોતી, સ્લેંગ પ્રકારની, હા એવું છે। હા, તો સૌને વંદન કરીને વાત કરું। ધીરુભાઈ મારા ગુરુ હતા, ભાષા સાહિત્ય ભવનમાં MA એમની પાસે ભણ્યા, PhD પણ ખાસો અભ્યાસ કર્યો, પણ મેં થીસીસ સબમિટ ના કર્યો। પણ ધીરુભાઈ સાથેનો નાતો કાયમનો રહ્યો। હું અત્યારે આ જરા વધારે ઊંડાણમાં એટલે નહીં જોઉં, પછી હું ધીરુભાઈ વિશે જ બોલવા માંડીશ। એટલે મારે તો એમના ગીતો વિશે વાત કરવાની છે। તો પ્રફુલ્લભાઈએ થોડોક એક ઇશારો આપ્યો આપણને કે ધીરુભાઈ પોતાને વિશે વાત નહોતા કરતા, વાત સાચી, પણ એક તો એમનો સ્વભાવ તો જવાબદાર ખરો જ ખરો, અને વધુમાં એ કુમાર અને કવિલોક સામયિકના લાંબા ગાળા સુધી તંત્રી રહ્યા। એટલે શું થાય કે એ તંત્રીપદની એક ગરિમા હોય છે, એટલે આપોઆપ એક બંધન ઊભું થતું હોય અને અપેક્ષા રહિત એમનું આખું વ્યક્તિત્વ। એટલે મને પણ વાંચતા એવું લાગ્યું કે ધીરુભાઈની ઘણી બધી કવિતાઓ વિશે જે તે સમયે વાત થવી જોઈતી ત્યારે થઈ નથી। તો એ ઉપેક્ષિત હતા એવું નહીં, આમ તો તમે કોઈ પણ વિશેષાંકો જુઓ કે કોઈ પણ પ્રાસંગિક બધું જુઓ તો ધીરુભાઈની ઉપસ્થિતિ હંમેશા હોય, પણ જરા ધ્યાનથી એમને જે જોવા જોઈએ તે કોઈએ એ રીતે જોયા નહીં। પણ એમનું જે બાહ્ય વ્યક્તિત્વ હતું એકદમ સુરુચિપૂર્ણ જેને કહીએ, એ કપડાં પણ બહુ વ્યવસ્થિત પહેરતા હતા। છેલ્લા વર્ષોમાં થોડું આળસ પ્રવેશી ગયેલી, પણ પહેલાં ભવનમાં અમને ભણાવવા આવે તો ધીરુભાઈ કાયમ આમ એકદમ કોટ પણ પહેરે અને સરસ એમના વસ્ત્રોની પસંદગીને બધું, રૂમાલ ખાસ રાખે અને બોલે પણ ચોખ્ખું, એકદમ સ્પષ્ટ અવાજ। ક્યારે મેં એમના હોઠ ઉપર અશુદ્ધિ ઓછી જોઈ છે। તો એક રુચિબદ્ધ કહીએ ને એવું એક વ્યક્તિત્વ, રુચિ ઘડાયેલી પણ એ રુચિમાં એ બદ્ધ હતા। એ જે એક ફ્રેમમાં બંધાયેલું વ્યક્તિત્વ ધીરુભાઈનું એ એમના સમગ્ર સર્જનમાં પણ આપણને જોવા મળે। એટલે સાહિત્ય સર્જનમાં શિસ્ત તો હોય જ, પણ એવું કહેવાય છે કે કવયાહ નિરંકુશા, કંઈ કવિઓને કંઈ કવિ ઉપર કંઈ અંકુશ ના હોય। તો ધીરુભાઈ છે તે કદી ફ્રેમ તોડે એવા માણસ નહીં। એટલે ધારો કે સોનેટ હોય એમનું, તો સોનેટ એની ચુસ્તી બરાબર, સોનેટની બધી શરતો પાડે, ગીત તો ગીતની શરતો પાડે। પછી અંદર જે કવિતાની અંદર જે કંઈ આવવાનું છે તો એમની પ્રતિભાના બળે આવે, પણ જેને આપણે બાહ્ય માળખું કહીએ એ ધીરુભાઈ તોડે નહીં। એટલે ઉશ્કેરો નહીં, કારણ કે પછી દિશા બદલાઈ જશે। એક કમળાબેન સાથેનું એમનું લગ્ન જ સૌથી પહેલાં મોટી વસ્તુ તો એ હતી। તો એમના ગીતો વાંચતા વાંચતા મને એવું લાગ્યું કે એમના ગીતો છે ને તે એ કાવ્યશાસ્ત્રીના ગીતો છે। એટલે રમેશ પારેખમાં આપણને જે ઉછાળ જોવા મળે કે બીજા કોઈ કવિ, રમેશ તો મને યાદ આવ્યું એટલે મેં કહ્યું, પણ બીજા કવિઓમાં જે ગીતનો ઉછાળ જોવા મળે તો એ ઉઘાડ ભલે થયો પણ ઉછાળ તમને જોવા ન મળે, કારણ કે એ ધીરુભાઈના વ્યક્તિત્વમાં એ રીતે નથી આવ્યો। જમાને જમાને બદલાતી રુચિ વચ્ચે પણ અડીખમ ઊભી રહી શકે તે સાચી કવિતા, એવું એમણે ઉઘાડના નિવેદનમાં લખ્યું છે। એટલે આને છે ને આપણે બે રીતે જોવા પડે। ધીરુભાઈ સર્જક તરીકે જુદા હોય અને એમની કવિતા વિશેની કે સાહિત્ય પદાર્થ વિશેની જે સમજ છે એ જુદી હોય। નહીંતર તો જો એવું ના હોત તો ગુજરાતી ભણાવતા બધા શિક્ષકો સાહિત્યકારો ન થઈ ગયા હોત। એટલે રસરુચિ હોવા, કવિતાને સમજવી, સાહિત્યને સમજવું એ જુદી વાત છે, અને સાહિત્ય સર્જન કરવું એ જુદી વસ્તુ છે। ધીરુભાઈ છે તે સર્જક તરીકે જુદા હોય અને એમની કવિતા વિશેની જે સમજ છે એ જુદી હોય। નહીંતર તો જો એવું ના હોત તો ગુજરાતી ભણાવતા બધા શિક્ષકો સાહિત્યકારો ન થઈ ગયા હોત। એટલે રસરુચિ હોવા, કવિતાને સમજવી, સાહિત્યને સમજવું એ જુદી વાત છે, અને સાહિત્ય સર્જન કરવું એ જુદી વસ્તુ છે।
તો એના ભાવનનો આનંદ જો અહીંથી પામી શકાશે તો મારો સર્જનોત્તર આનંદ હશે. એવું સર્જનોત્તર એવો એમણે શબ્દ વાપરેલો. ઉઘાડમાં કુલ 87 ગીતો છે. આમ ટોટલ 87 રચનાઓ છે. એમાં ગદ્ય કાવ્યો, સોનેટ અને ગીતો. અપવાદરૂપે એક ગઝલ પણ છે, પણ એ ગઝલ બનતી નથી. ધીરુભાઈના વ્યક્તિત્વને ગઝલ કંઈ બહુ સદે એવું હતું નહીં. ધીરુભાઈના ગીતો એની ભૂમિ પર જઈને વાત કરવી જોઈએ. હંમેશા કોઈ પણ સર્જક વિશે જ્યારે, એના સાહિત્ય સર્જન વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે એનો એક સામયિક સંદર્ભ હોય છે, સમયનો સંદર્ભ હોય છે અને એક સામાજિક સંદર્ભ હોય છે. એ બંને વસ્તુને જોડીને તમારે એને ન્યાય કે અન્યાય, એ શબ્દ બરાબર નથી, પણ એના વિશે કંઈ પણ કહેવું હોય તો તમારે એ ત્યાં સુધી જઈને વાત કરવી પડે. એને સમય સંદર્ભથી અલગ કરીને વાત ન કરી શકાય. તો ધીરુભાઈ ગીતકાર તરીકે કયા સમયમાં આવ્યા આપણી પાસે? તો એ વખતે રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત પૂર બહારમાં, એટલે રાજેન્દ્ર નિરંજન યુગ કહેવાય છે. અને તે સમયે બીજા કવિઓ આજુબાજુમાં ઉશનસ, જયંત પાઠક, પ્રજારામ રાવળ, બાલમુકુંદ દવે, વેણીભાઈ પુરોહિત અને નલિન રાવળ, હસમુખ પાઠક, બધા ઘણા. તો રાજેન્દ્ર નિરંજન યુગના, એ જો હવે આપણે જરા વિવેચનની પરિભાષામાં જઈને વાત કરીએ તો રાજેન્દ્ર નિરંજન યુગના એ ગૌણ કવિ છે, મુખ્ય કવિ નથી, ગૌણ કવિ છે. એટલે મેં સવારે હું સતીશભાઈ સાથે વાત કરતો હતો કે એ રાજેન્દ્ર નિરંજન યુગના માઇનોર પોએટ છે, પણ એ મીડિયોકર પોએટ નથી. મીડિયોકર પોએટ નથી એટલે કે કવિતાના પદાર્થને એ બરોબર સમજ્યા છે અને કવિતાના પડકાર પણ એ ઝીલતા રહ્યા છે. હવે એમની આજુબાજુ મેં કહ્યું એમ કે લાભશંકર ઠાકર, ચીનુ મોદી, મનહર મોદી, સ્વરૂપો પણ બધા જાતભાતના ચાલતા હતા. તો એમાં એ સમય જ એવો હતો કે કોઈ પણ કવિ માટે કવિતા લખવી અને સ્થિર થવું એ બહુ અઘરું હતું. કારણ કે બધા આમ ચારે બાજુ લાયન હોય અને તમારે એમાંથી જીવ બચાવીને નીકળી જવાનું હોય એવી લગભગ સ્થિતિ હતી. પણ એમણે, ધીરુભાઈએ પોતાનો એક માર્ગ બરાબર પકડી રાખ્યો અને એ મુખ્યત્વે નિરંજન નહીં, રાજેન્દ્રની પરંપરાના, રાજેન્દ્ર શાહની પરંપરા સાથે જોડાયેલા. વનવેલી પણ આમ તો રાજેન્દ્ર શાહ, ભલે આગળ છેક રવિન્દ્રનાથ સુધી આપણે જઈએ, આખું આમ તો તમારે તપાસવું હોય તો પ્રહલાદ પારેખ ને શ્રીધરાણી સુધી જવું પડે, રવિન્દ્રનાથની અસર જોવી પડે, ત્યાર પછી ઉમાશંકર સુંદરમ ને ત્યાર પછી રાજેન્દ્ર નિરંજન, એમ કરીને પછી આપણે આગળ જવું પડે. પણ એ બધી વિગતોમાં અત્યારે નથી જતા. આ બધાની વચ્ચે એમણે એક ઓળખ ઊભી કરવાની હતી. એટલે એમની મૂંઝવણ તો હશે સ્વરૂપ પરત્વેની કે મારે શેમાં વ્યક્ત થવું. એમનું વ્યક્તિત્વ જેટલું રસિક છે ને એટલું ચિકિત્સક પણ છે. એટલે કોઈ પણ બાબતની ચિકિત્સા ધીરુભાઈ છે ને, એ એમની આંખો, એમનું મન, એમની વિચારણા એ લગભગ એક્સરે મશીન જેવી હતી. તમે એમની સામે ઊભા રહો ને કંઈ વાત કરો એટલે એ તરત જ એનો રિપોર્ટ એમાં આવી જાય. એટલે એમનામાં વ્યંગ ખૂબ જ, વક્રતા ખૂબ જ, અને અવ્યવસ્થા કે અતિરેક એ એમની નજર બહાર રહેતો નહીં. કોઈ પણ પ્રકારનો ક્યાંય પણ અવ્યવસ્થા હોય, અતિરેક થાય તો એ ધીરુભાઈના એમાં આવે જ આવે. અંગ 25ની વાત પાઠક સાહેબ કરવાના છે એટલે આપણે એમાં જવાના નથી. પણ એમણે એક વૃક્ષને પ્રતીક બનાવીને એક અવળું ખમીર, ખમીર હોય પણ અવળું ખમીર એવું એક ગીત લખ્યું છે. સુસવતા વાય છે સમીર, સુસવતા વાય છે સમીર, ડાળ સંગ બાંધ્યો સંબંધ લોક જાણે, ને મન મારું કુણેરા ફરકાટો માણે, મૂળ થકી જીવનના આવતા સંદેશ, અને નસ નસમાં વહેતું હું પાંદડું અમીર, સુસવતા વાય છે સમીર. જાણું ના એમ લીલો વૈભવ હણાયો. જો આ પંક્તિ જુઓ, જાણું ના એમ લીલો વૈભવ હણાયો. રાજેન્દ્ર શાહમાં પણ વનખંડનમાં છે વૃક્ષો કપાવાની વાત, પણ અહીંયા જાણું ના એમ લીલો વૈભવ હણાયો, ને તોય મારા સપનાનો મહેલ શો ચણાયો. રાજેન્દ્રભાઈમાં બહારનું જંગલની વાત છે, આ મનના જંગલની વાત કરે છે. ને તોય મારા સપનાનો મહેલ શો ચણાયો, પીળી પૂંજીને લઈ ભોંય ઉપર ભટકું તો હરખાતું મુક્તિનું અવળું ખમીર, સુસવતા વાયરાનું સમીર. તો ધીરુભાઈ આવી નકશી પણ કામ કરે. જાણ્યું ના એમ લીલો વૈભવ હણાયો. માનવજાત માટે એમનો પ્રેમ ઉછળે છે. માણસને સુખ હોય એ સ્થિતિ એમને સ્વીકાર્ય નથી. કંઈક ઉપાલંબની ભાષામાં, ઠપકાની ભાષામાં, અને વધુ તો આત્મસંવાદની ભાષામાં એ ઠપકો આપે છે, પણ કોને આપે છે? એમની સામે કોઈ નથી. એ કંઈ કોઈને લડવા વઢવા માટે નથી લખતા, ખરેખર તો પોતાની જાત સાથે સંવાદ કરે છે. અને જાત સાથેનો સંવાદ છે એ કેવો છે? આટલી બધી તે હોય માણસને માણસની સૂગ,
આટલી બધી જો તમે જો ગીતની જે પહેલી પંક્તિ કેટલી પાવરફુલ છે કે આટલી બધી તો હોય માણસને માણસની સૂગ, ચોખ્ખા ચણાક ઘરે વાસણની હાર જગે. ચોખ્ખું ચણાક ઘર હોય, વાસણની માંડ હોય, એના ઉપર ચમકતા હોય. ચોખ્ખા ચણાક ઘરે વાસણની હાર જગે, વાસણમાં ભાત ભાત સ્વાદોની છોડ ચગે. ઠામને કંઈ ફેંકી ના દઈએ ઘર બહાર, ઠામને કંઈ ફેંકી ના દઈએ ઘર બહાર, એમાં જામે જો બદબદતી ફૂગ. જામે જો બદબોતી ફૂગ, બદબોતી ફૂગ જામે તો કંઈ આપણે વાસણ ફેંકી નથી દેતા. તો આટલી બધી તે હોય માણસને માણસની સુખ હોય. માણસ છે તો માણસમાં મર્યાદા પણ હોય, માણસમાં વિશેષતા પણ હોય, પણ કોઈને ડિસ્કાર્ડ કરી નાખવા સાવ એ ધીરુભાઈ સ્વીકારતા નથી. આગળ કહે છે કે ઝાઝા કાંટાને થોડા મોરે છે ફૂલ, એવા વેરાને ઉગેલા થોરના તે મૂલ કેવા. સમજો તો પ્રકૃતિમાંથી જ લઈને વાત કરે છે. તમે પ્રકૃતિમાં જાઓ તો તમને ખબર પડશે કે ફૂલ ગુલાબના એક ડાળી ઉપર કાંટા હોય એટલા ફૂલ હોય? કાંટા જ વધારે હોય, ફૂલ તો ઓછા જ હોય. કે ઝાઝા કાંટાને થોડા મોરે છે ફૂલ, એવા વેરાને ઉગેલા થોરના તે મૂલ કેવા. કદી ફેંકો ના ધરતીએ ઉખેડી છોડ, ધરતીએ એનો છોડ ઉખેડી નાખો. અરે તારામાં તો કાંટા છે, ચલ હટ. એવું નહીં. જુએ યુગોના યુગોના યુગ, જુએ યુગોના 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 યુગ નહીં, યુગોના યુગો, અનંત અનંત યુગોના યુગોના યુગ. આટલી બધી તે હોય માણસની માણસને સુખ. આ ફરિયાદ છે, શાશ્વત ફરિયાદ છે. ધીરુભાઈએ એટલે કવિ બે રીતે પ્રવર્તતો હોય છે. એક પોતાના મનની વાત કરે, પોતાની પીડાની વાત કરે, પોતાની સંવેદનાની વાત કરે, અને એ બહિર્મુખ થાય ત્યારે સમગ્ર સમાજની પીડા એ પોતાને મુખે રજૂ કરે. એટલે એ એની બેવડી ભૂમિકા હોય છે. રાજેન્દ્ર શાહનું ગીત છે કે કેવડિયાનો કાંટો અમને વન વગડામાં વાગ્યો રે, મુઈરે એની મહેક કલેજે દવ જાજેરો લાગ્યો રે. પણ ધીરુભાઈ એ કાંટો શીર્ષક હેઠળ ગ્રામનારી પોતાની શૌક્યને ઉદ્દેશીને જે કહે છે કે પોતાને વાગેલા કાંટાનું વર્ણન કરે છે, એ બે સ્ત્રીઓ વચ્ચેના સંવાદની સ્થિતિનું આ ગીત છે. પ્રણયની કટારીની જેમ જ આ કાંટો વાગ્યો છે. સ્ત્રીના મનની સ્થિતિને ધીરુભાઈએ સરસ રીતે ઝીલી બતાવી છે. મુગ્ધતા ખરી જ, ઉમંગ પણ ખરો. ધીરુભાઈના ગીતો એમની મૂળ પ્રકૃતિમાંથી આવ્યા છે, મૂળ પ્રકૃતિમાંથી આવ્યા છે કે જે તે સમયના સાહિત્યિક વાતાવરણની દેન છે. એનો જવાબ મેળવવો અઘરો નથી. ધીરુભાઈ રસિક ખરા પણ તટસ્થ ઝાઝા. હવે ધીરુભાઈમાં એ પાછું એક ધીરુભાઈમાં બીજા ધીરુભાઈ, બીજા ધીરુભાઈમાં ત્રીજો ધીરુભાઈ, એવું છે. આમ જુઓ તો એકદમ બૌદ્ધિક રેશનલ એવું એમનું વલણ હંમેશા રહ્યું જીવનમાં અને સાહિત્યના જગતમાં. પણ કવિ છે ને જ્યારે પ્રગટ થાય ને, અંદરની ઉર્મિઓ જ્યારે પ્રગટ થાય ને, ત્યારે એ હંમેશા પોતાના મૂળ તરફ જતો હોય છે. એટલે કે જ્યારે એની પોતાની ઉત્પત્તિ, આમ તો ઉત્પત્તિઓના તો અનેક અર્થ છે, પણ કવિની પોતાની ઉત્પત્તિ, કવિની ઉત્પત્તિ કહું છું, જન્મની માત્ર વાત નથી કરતો. એ કવિની ઉત્પત્તિ વખતનું જે એને જે કંઈ અંદર સંભાર ભેગો થયો હોય એ સૌથી પહેલાં પ્રગટવા મથે. એટલે એમણે જો હવે આખી ડિક્શન બદલાઈ જશે. શોખ મારી ઝાંખરે ભરાણી ઝીમી. શોખ એટલે પતિની બીજી પત્ની અથવા પ્રેમિકા જે કહો તે. શોખ મારી ઝાંખરે ભરાણી ઝીમી. હવે ઝીમી શબ્દ તો ઘણાને ખબર પણ ના હોય, પણ જે ભરવાડણ બહેનો કાળા કલરનું જે વસ્ત્ર પહેરે છે સીવ્યા વગરનું, એને ઝીમી કહે છે. કે કાંટો બટક દઈને બટક્યો, ગોત કરું આભલાને અંજવાસ, કે કાંટો કઈ કોર જઈને અટક્યો. આ કાંટો વાગ્યો છે પણ એ તપાસ કરે છે, ખબર નથી પડતી. મર, જો આ લેકો જુઓ, મર ત્યાં તો ટેરવે ટસીઓ ફૂટ્યો. કાંટો વાગ્યો પણ તો સીધો એના જ ટેરવે, પેલું શોધે છે ને કપડામાં ક્યાંક, તો મર ત્યાં તો ટેરવે ટસીઓ ફૂટ્યો, કે કાંટો ચટક દઈને ચટક્યો. મર અને એ અંત્યાનુપ્રાસ નથી, આ પૂર્વાનુપ્રાસ છે. મર ત્યાં તો ટેરવે ટસીઓ ફૂટ્યો, કે કાંટો ચટક દઈને ચટક્યો. મેં તો મોંમાં આંગળી મેલી, કે કાંટો તઈ ચોર થઈને છટક્યો. હવે કાંટો તઈ ચોર થઈને છટક્યો. જો આ નીજી મુદ્રા છે એમની. એ જે કંઈ પ્રણયમાં જે ગરબડ થઈ છે એને કાંટાનું પ્રતીક આપ્યું, અને એ કાંટો કેવી રીતે છટક્યો. એવું જ એક બીજું રોમેન્ટિક ગીત છે એમનું, પાણિયારે. એમાં પણ ગામડાની ગોરી અને ગ્રામ અભિવ્યક્તિ, ભાષા પણ એવી જ, અને લટકો ઝટકો પણ એવો. આ ગીતનો અંત જરા ચમત્કૃતિપૂર્ણ છે. હું પાણિયારે ઊભી વાલીડા, તું ચોકડીમાં દાંતણ કરતો. વાલીડા અને ચોકડી જુઓ તમે,
રાજેન્દ્રભાઈથી જુદા પડે છે આ કવિ. વાલીડા હે વાલીડા એ તો રાજેન્દ્રભાઈમાંય છે, પણ હું પાણીયારે ઊભી વાલીડા તું ચોકડીમાં દાંતણ કરતો, લઈ છાશ ગોળી હું માંજું, લઈ છાશ ગોળી હું માંજું વાલીડા તું તાંબા કુંડીએ મુખ ધરતો, મેં હાથ નાખી ખંગાળું, હું નહીં મેં હાથ નાખી ખંગાળું વાલીડા. અને છેલ્લે આખું ગીત નથી, છેલ્લે કહે છે કે ગેણે પાણીડા હું ગાળું, ગેણે ગળનું ગેણે પાણીડા હું ગાળું વાલીડા તું એમ કેમ ભીતર ઉતરતો. જો વાલીડાને પણ ગળનાથી ગળીને અંદર એમ કેમ ઉતારે છે. કેમ કરી બુજારું ઢાંકું વાલીડા તું તાજા પાણીમાં ઉભરતો. જો બુજારાનો આખો સંદર્ભ જ બદલાઈ ગયો. આ માત્ર ગોળાની વાત નથી, માત્ર બુજારાની વાત નથી, જીવનની વાત બની ગઈ આખી. તો તું એમ કેમ ભીતર ઉતરતો, કેમ કરી બુજારું ઢાંકું વાલીડા તું તાજા પાણીમાં ઉભરતો, હું પાણીયારે બુડી વાલીડા તું ગોળીના નીરમહી તરતો. એટલે આ તું ગોળીના નીરમહી તરતો સીધા તમને છેક ક્યાં લઈ જાય, વ્રજ સુધી લઈ જાય. ગોપીઓ જોતી હતી છાસમાં કૃષ્ણનું પ્રતિબિંબ. ચમત્કૃતિઓ તો જુઓ, નદી તળાવે કૂવે નહીં, આ સન્નારી પાણીયારે ડૂબી. નદી કૂવામાં તો ડૂબે, તળાવમાં કોઈ ડૂબે સમજાય, પણ પાણીયારામાં ડૂબે ને એને નાવલીઓ ગોળીના નીરમાં તરી રહ્યો છે. રાજેન્દ્ર શાહની શૈલી પણ પોતીકી રીતે એમાં દેખાય છે. પથ્થર વનમાં એક બહુ વિલક્ષણ ગીત છે એમનું, પથ્થર વનમાં, શીર્ષક જ પથ્થર વન. હવે વન તમે કહો એટલે વનસ્પતિ જ તમારા મનમાં આવે, વનસ્પતિ વિનાનું વન કેવી રીતે હોય, પણ પથ્થરનું વન તો એ સ્ટોન ગાર્ડન હોય છે. એમાં પથ્થર વનમાં ચાલ્યા માલ્યા, ગરજે સર્જે પ્રસર્યો લસર્યો એવા પ્રાસ છે. આપણી બધિરતા, પથ્થરપણું, ગમે તેટલું બરછટપણું હોય તો પણ આખું ગીત ના વાંચતા છેલ્લે આ પથ્થરે મૂળ ફૂટ્યા રે માનવજી, લ્યો પથ્થરિયા ફૂલ ચૂંટ્યા રે માનવજી, આ પથ્થરના બી વાવ્યા રે માનવજી, લો પથ્થર વનમાં ચાલ્યા રે માનવજી, આ પથ્થરે તમને ઝાલ્યા રે માનવજી. પથ્થરમાંથી મૂળ જે ફૂટે એ એક જીવનનું સાતત્ય એમાં આપણને જોવા મળે. પણ આ પથ્થરે મૂળ ફૂટ્યા રે માનવજી, બાલમુકુંદ તમને યાદ આવે કે ના આવે? એટલે સમય છે એ કેવી રીતે એકબીજાને ક્યાંક ને ક્યાંક એના ઉપર પ્રભાવ પડતો હોય છે, પણ એ પ્રભાવ ઝીલવા છતાં છેવટે તો કવિએ પોતાના પગ ઉપર ઊભા રહેવાનું હોય છે. એમનું બહુ જ જાણીતું એક ગીત છે કે જળને તે શા વળી ઘાટ અને ઘૂંટ. હવે ઘાટ ઘૂંટ શબ્દ એક જ છે, ઘૂંટ શબ્દ જુદો નથી, ઘાટ શબ્દ જુદો નથી. ઘાટ ઘૂંટ ઘાટ અલગ સ્વતંત્ર ઘાટ ખરો, પણ ઘાટ ઘૂંટ કહો તો એક શબ્દ જ. ઘાટ ઘૂંટ શબ્દને કવિ લોકબાનની રીતે તોડે છે અને પંચ તત્વોમાંનું એક તત્વ છે જળ. એની વાત ધીરુભાઈ પૂછે છે કે જળને તે શા ઘાટ ને વળી ઘૂંટ. આ જે મુદ્રા છે ને ગીતકારની એ જોવા જેવી છે કે જળને તે શા ઘાટ ને વળી ઘૂંટ. આમ જુઓ તો રાતને દિવસ અમથા ગાજી લહેરે, કોઈ વેળા તો જોતામાં આભને આંબી ઘેરે, કહેવો હોય તો દરિયો કહો વાદળા કહો છૂટ. જો આ જે પંક્તિ છે ને આ ધીરુભાઈ કે કહેવો હોય તો દરિયો કહો વાદળા કહો છૂટ, જળને તે શા ઘાટ ને વળી ઘૂંટ. એક વખત બુદ્ધ સભામાં સતીશભાઈ, એક નામ નહીં આપું, એક કવિ હતા, તો પછી એની કવિતાની ખાસી બધી ચર્ચાઓ ને બધું થયું. પછી એ કવિ પોતે બોલ્યા કે એમાં અલંકાર છે એ તો જુઓ, એમ કે ધીરુભાઈ કે સુત્તમબુરો અલંકાર છે. આ ધીરુભાઈની અભિવ્યક્તિ, એ આવું વર્તી શકે. છેલ્લો અંતરો બહુ માર્મિક છે. ભર ચોમાસે ધસતા જાણે ગાંડા હાથી ઝુંડ, ભર ચોમાસે ધસતા જાણે ગાંડા હાથી ઝુંડ, વાવ કહો કે કૂપ કહો કે સર કે કહો કુંડ, જળને તમા ના એ કાંઠા ફરતી માથા કૂટ, જળને તે શા ઘાટ ને વળી ઘૂંટ. આ ગીતમાં જે ચિત્રાત્મકતા છે, જે ગતિ છે, એ એમની ગીત વિશેની આપણને એમની સમજણ જે છે, ગીતને એ કેવી રીતે જુએ છે, એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. આ બધા ગીતોમાં ધીરુભાઈનું એક અલગ જ વ્યક્તિત્વ જોવા મળે છે. આપણે જેને ઓળખીએ છીએ એ ધીરુ પરીખ જુદા છે. આ છે તે મુગ્ધ પ્રેમી, ગોપ, ગ્રામ સંસ્કૃતિના ગાયક અને ચતુર કવિ. હું એમને ચતુર કવિ કહું છું. એ પાઠક સાહેબ વાત કરશે ત્યારે ખબર પડશે કે પરંપરા સાથે અનુસંધાન કરતી એમની જે રચનાઓ છે એમાં ભજનનો દેશી ઢાળ પણ આવે.
એ આસ્તિક હોય કે નાસ્તિક હોય એ મુદ્દો નથી, પણ લોકલય, લોકઢાળ અથવા આપણી પ્રશિષ્ટ પરંપરાના જે ગીતોના ઢાળ છે એ બધા. ધીરુભાઈને એક ફાયદો એ પણ હતો કે એ બુદ્ધસભામાં પહેલાં બુદ્ધસભામાં જતા, રાજેન્દ્રભાઈ હતા ત્યારે, અને પછી પોતે જ એના સરસંચાલક હતા. તો સતત એ કવિતાનું સાતત્ય રહ્યું, નવા કવિઓ સાથે પણ રહ્યું, પૂર્વેના કવિઓ સાથે પણ રહ્યું, અને કોણ શું લખે છે એની બરાબર એમને ખબર હતી. તો એક વિમાસણ નામનું ગીત છે કે આઘેરા ગરજે છે સાયર ક્યારના. હવે જો સાગર કર્યું હોત તો એમને શું તકલીફ થતી હતી, પણ સાયર કર્યું. આઘેરા ગરજે છે સાયર ક્યારના, પડઘા ઝીણેરા કળાયજી, વગડે વેરાયલ આપણ વાદળી, વગડે વેરાયલ આપણ વાદળી, હવે કેમ રે મળાયજી. તો આ લય છે એ ભજનનો લય છે. તો એના ડિક્શનમાં જાય, એ જે સમયની જે ભાષા વપરાય છે એ પ્રમાણે એ કરે. એમાં એ અંતે કહે છે કે આપણે ટહુકા પંખી ગાનના. કેટલી સરસ પંક્તિ છે. આપણે કોણ છીએ? તો કે આપણે ટહુકા પંખી ગાનના, રઝળ્યા વનની મોજારજી, હવે રે શોધીએ કંઠના બેસણા, ક્યાંય એંધાણી ભળાઈજી. કંઠના બેસણા શોધે છે આ કવિ, અને એની એંધાણી શોધે છે. તો આ એની સૂક્ષ્મતા છે. એટલે આ વિમાસણનું ગીત છે એટલે પ્રત્યેક અંતરાની અંતિમ પંક્તિમાં પ્રશ્નનું ચિહ્ન છે. કવિના પ્રશ્નો તાત્વિક છે અને આ ગીતની પ્રવાહિતા આંજે એવી છે. હવે એ જે દરેકમાં પ્રશ્ન છે કે હવે કેમ રે મળાયજી, હવે કેમ રે ભળાયજી, હવે કેમ રે કળાયજી, એવી રીતે. એક ધોધમાર નામનું એમનું ગીત છે, શીર્ષક છે ધોધમાર. મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ, આમ તો હું હોઉં ચાર દિવાલે બંધ, આમ ઉઘાડી આંખ તોય જાજેરો અંધ. જો લઈ જો જરા ઢાળું જ્યાં પોપચા ત્યાં શૈશવની શેરીના, વહેતા તે રેલામાં કાગળની હોડીનો આવે રે સાદ, મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ. હવે અહીં સુધી તો જાણે બરાબર છે. રમેશ પારેખ પણ તમને યાદ આવશે, ચોમાસાનું વરસાદનું કાવ્ય, પણ આ તો એના પૂર્વજ છે. પછી છબ છબા છબ, પછી છબ છબા છબ અને ધબ ધબાધબ, પછી ઉઘાડી કાય ઢાંકે ફોરા ગજ્જબ, થપ થપા થપ નાના પગના પંજાપે રચ્યા રેતીના, કુબાથી ભોગળ તોડીને ભાગ આવે છે નાદ, મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ. તો આ આખી જે બાની છે એ ધીરુભાઈએ પોતે નિપજાવેલી છે. એ સમયના કોઈ કવિમાં આ પ્રકારનું જોવા મળતું નથી. એટલે મેં જે કહ્યું ને કે એ બધી 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 હવાઓને જુએ છે ખરા, પણ પોતાને શું કરવું છે ને શું કહેવું છે એની એમ બરાબર ખબર છે. રાધા કૃષ્ણના ગીતો તો કોણે નથી લખ્યા? બધા જ કવિઓ લગભગ, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, અનેક કવિઓ. ધીરુભાઈ પણ એમાંથી બાકાત કેવી રીતે રહે? લટ એક એવી ઉલાળી કે શ્યામ, લટ એક એવી ઉલાળી કે શ્યામ, તમે એમાં લીધી છે મને બાંધી. બીજું એક ગીત છે લોકબોલીમાં, ગામડાની ગોરી છે અને પેટી ખોલું ને એવું શીર્ષક છે. પેટી ખોલું ને પેલું પાનેતર આજ બળ્યું, એવું ચઢ્યું તે કંઈ હેલે, માયરાના ગીત બધા એક સાથ ઉતરે, વાદળ અતીતના વિદારી, અતીતના વાદળ વિદારીને, સૂકી કરચલિયુંની નીક મહી ઉભરે રે જોબનના ધસમસતા વારી, પડરે પહેલાના શારાન મહી ભમતા ને ભ્રમણાના ભમરમાં ઠેલે, એવું આજ બળ્યું, એવું ચડ્યું તે કંઈ હેલે, પાનેતર હેલે ચડ્યું, એવું છે. તો ધીરુભાઈના બીજા ઘણા ગીતો પણ બધા, એટલે પહેલી વાત તો એ કે ગીતની સંખ્યા વધારે નથી, જેટલા એમના ગદ્ય કાવ્યોની સંખ્યા છે કે બીજા કાવ્યોની સંખ્યા છે, સોનેટ પણ થોડા છે, પણ એટલા ગીતો નથી. ગીત એમણે ઓછા જ લખ્યા છે, ઓછા જ ગીત લખ્યા છે. એમાંથી મેં પસંદ કરીને તમને આ ગીતની યાત્રા કરાવી. હવે ધીરુભાઈનું એકદમ જુદું નવું સ્વરૂપ આપણને જોવા મળે છે, એ છે હરી ચડ્યા હડફેટે. આ હરી ચડ્યા હડફેટે નામનો સંગ્રહ. હવે તમને બધાને ખબર છે કે આપણે ત્યાં રમેશ પારેખ, પછી હરીશ મીનાશ્રુ, બધા ઘણા કવિઓ હરિ વિશે બહુ જ લખાયું, અને હરિને જેટલી રીતે એને જેમ જોવાય એમ, દેખાયા તોય લખ્યું, ન દેખાયા તોય લખ્યું, હરિ વિશે ખૂબ લખાયું આપણે ત્યાં. અને ધીરુભાઈને જ્યારે એવી એક સમજ પડી કે આમાં બધું ઉપરચોટિયું બહુ આવે છે, અનુભવ વિનાનું બહુ આવે છે, તો કોઈ પણ પ્રકારના આધ્યાત્મિક અનુભવ કે અનુબંધ વિના દેખાદેખીથી માત્ર ભાષાને બળે બધા જ હરિને હડફેટે લેવા માંડ્યા. એમાંથી આ શીર્ષક આવ્યું, હરી ચડ્યા હડફેટે.
કૃત્રિમતા પ્રવેશી ગઈ અને ઉપર ચોટ્યા અનુભવો, ગળ્યા ગળ્યા સંવેદનો આવવા માંડ્યા. એનાથી સુગ્નજનો ઓચાઈ જાય એ સ્વાભાવિક છે. એમાંય સામયિકના તંત્રી હોય એના ઉપર તો સૌથી મોટો મારો હોય. એ આખી પરિસ્થિતિની કૃત્રિમતાને જાણીને, દેખાદેખી જોઈને ધીરુભાઈ પ્રતિક્રિયા આપે છે. રિએક્ટ થવું એ પણ કવિનું કામ છે. રિએક્ટ થવું, કહેવું. કવિ છે, સાચો કવિ હોય. જો ભાઈ કવિમાં પાછું બધું કૃષ્ણ દવે જાણે છે કે કવિમાં બધા ઘણા પ્રકાર હોય. વેપારી કવિઓ હોય, સેલ્સમેન કવિઓ હોય, ફેક્ટરી કવિઓ હોય. હા, બધું માગો એ તમે કહો કે આટલું આ પ્રમાણે જબલું સીવવાનું તો એવું સીવી આપે. એટલે નહીં, કવિ છે ને એ તો સમયે સમયે બોલતો રહે. એ કાં તો કવિતાથી બોલે, કાં તો નિવેદન કરીને બોલે. એટલે કવિ રિએક્ટ થાય. જો કોઈ કવિ એમ કે હું કદી રિએક્ટ ન થવું તો એના ઉપર શંકા કરવી. અને બીજું, કવિતા પણ એક રિએક્શન છે. તમારી અંદર જે કંઈ પ્રક્રિયાઓ બને છે સંવેદનાના સ્તર ઉપર, એનું રિએક્શન જ છે ને કવિતા. તો આમ જુઓ તો હવે ત્યાં તમે કવિતા કરો છો અને બીજે ઠેકાણે તમે રિએક્ટ નથી થતો, વિરોધાભાસ થયો. એટલે પણ મને શંકા પડે કે કોઈ કવિ એમ કે હું તો બધા, મારે તો બધું ગોળનું ગાડું, તો મને વિશ્વાસ ન બેસે એના ઉપર. અને રિએક્ટ થવું એ પણ કવિનું કામ છે, પણ કવિ સીધું ન કથે, સર્જનાત્મક રીતે જવાબ આપે. એટલે ધીરુભાઈએ પણ હરિકાવ્યો, હરિગીતો લખ્યા, પેલાઓની સાથે જ લખ્યા. પણ કેવા લખ્યા? એ તો ગુજરાતી કવિતાની ચિકિત્સા રૂપે લખ્યા. એમણે હરિચડ્યા અડફેટેના નિવેદનમાં આ વાત મૂકી છે કે અન્ય ભૌતિક વિષયોના નિરૂપણની જેમ અનનુભૂત, જેનો અનુભવ થયો નથી તે અનનુભૂત અધ્યાત્મ વિષયને કાવ્યકૃતિમાં કેવળ શબ્દ છળથી કે તે ક્ષેત્રના પારિભાષિક શબ્દ વિનિયોગથી વ્યક્ત કરવાને ચાળે કવિ ચઢે છે. ત્યારે સાચી આધ્યાત્મિક કવિતા મળવાને બદલે આભાસી અને અસત્યાર્થી અધ્યાત્મ કવિતાનો ગંજ ખડકાય છે. આ ધીરુભાઈ. હવે તમે જરાક પાછી નજર કરો તો તમને ખ્યાલ આવશે કે આપણી સામે જે હરિકાવ્યો, હરિ સાથે સંવાદ, હરિ સાથે આ ને હરિ સાથે તે, એ બધા કાવ્યો, કેટલાક મોટા કવિઓની વાત નથી કરતો, અપવાદ રૂપે ઉત્તમ રચનાઓ છે એની હું વાત નથી કરતો, પણ જે ઢગ છે એ ઢગમાં તમને આના મૂળ જોવા મળશે. કેટલું બધું જેની અનુભૂતિ જ ના હોય એવું બધું આપણે ત્યાં આવ્યું. વિશ્વ સાહિત્યમાં અધ્યાત્મ કવિતાનું આ દુર્ભાગ્ય રહ્યું છે. આથી આવી દુર્ભાગ્યવશ કવિતાના ખડકલાને વ્યંગથી વિંધ્યા સિવાય બીજો કોઈ આરો ઓવારો કારગત નીવડતો લાગતો નથી. આ ભૂમિકાએ આ સંગ્રહના ગીતો એ સાચી અધ્યાત્મ કવિતાની હાંસી કે વિડંબના નથી જ નથી, બલકે નકારાત્મક ભાવે ભાષાએ, શૈલીએ અધ્યાત્મના વિષયની સત્યમૂલક કવિતાના સ્વીકારનો સકારાત્મક કિમિયો છે. અને એ માટે અહીં કલ્પના, કલ્પન, પ્રતીક, ઉક્તિ વૈચિત્ર આદિનો વ્યંગ પ્રયોગ આ રચનાઓને સાચી કાવ્યકૃતિની પરિધિમાં મૂકી આપે છે એવી મારી નમ્ર પ્રતીતિ છે. એવું ધીરુભાઈએ લખ્યું છે. આ આખી ભૂમિકા એમને આટલી ચોખ્ખી કરી હોય પછી એના પર ભાષ્ય કરવું, એના કરતાં એમનું જ લખાણ ન આપું એટલે મેં અવતરણ. બાકી મને અવતરણો હું બહુ ઓછા, મને ગમે નહીં બહુ. હવે આ ભૂમિકા છે એક આખી, કે એક આખા મોટા કવિ સમૂહને એ સંબોધી રહ્યા છે. અને એ ભૂમિકા પર એમના હરિકાવ્યો જોઈએ તો હવે આપવી હરિ હાથમાં તાલી. કાલ સુધી તો સંઘેડા ઉતાર કવિતા કરી, કાલ સુધી તો સંઘેડા ઉતાર કવિતા કરી, હવે શું રચવી એની એ જ ફરી. આ બધું એનું એ જ કરવાનું. હરિ નામને માટે કવિજી જગા કરો ને ખાલી, હવે આપવી હરિ હાથમાં તાલી. આ જગ્યા ખાલી કરવાની જે વાત છે ને, એક કોઈ પણ ક્ષેત્રમાં આ પરિવર્તન, કોઈ પણ પ્રકારના પરિવર્તન માટે જગ્યા ખાલી કરવી પડે. કાં તો તમે વિવેકપૂર્વક ખસો, કાં તમને કોઈ ધક્કો મારશે, પણ પરિવર્તન તો આવશે જ. હવે આગળ ઉપર શું કહે છે કે મૈયારણનો શબ્દ વેશ ધરી કવિ મટુકી લઈ ચાલે, ગોરસ બદલે માધવ કાવ્ય લો. ગોરસ, પેલી તો ગોરસ વેચતી હતી, આ તો ગોરસ બદલે માધવ કાવ્યો લો, બોલીને માલે કલમ વસુકી ગઈ તેહને દોહવી ઠાલી ઠાલી. એટલે કવિ તારી કલમ તો વસુકી ગઈ છે, હવે એને તું ઠાલી ઠાલી ક્યાં સુધી દોયા કરીશ. હવે આપવી હરિ હાથમાં તાળી. પછી હરિને બરાબર પકડે છે કે હરિ તમે ભૂલથી એ ભૂલા પડો આ તરફ, હરિ તમે ભૂલથી એ ભૂલા પડો આ તરફ, ભૂલથી એ ભૂલા પડો
નરસિંહ મીરા દયારામ છો હોય તમારા ભક્તો, અમે તે કંઈ કમ નથી, અમે તે કંઈ નથી વાપર્યા, ઓછા શબ્દ સશક્તો. અમે શબ્દ વાપર્યા છે, સશક્ત શબ્દો વાપર્યા. રામ રૂપે આ કલમ કુબજાને અડો, રામ રૂપે આ કલમ કુબજાને અડો, હરી તમે ભૂલથી એ ભૂલા પડો. બધું કહી દીધું આમાં. આવું આવું લખનાર કવિ પ્રત્યેનો એમનો કટાક્ષ જુઓ કે કવિ હે ક્યાં સુધી તું સુખડ ઘસીશ ઓરસીએ, કવિ હે ક્યાં સુધી તું સુખડ ઘસીશ ઓરસીએ. સર્જન કૂટના ઘાટ ઉપર તો ભઈ શબ્દન કી ભીડ, ચિત્રકૂટના ઘાટ પર ભઈ સંતન કી ભીડ, એ યાદ રાખો. સર્જનકૂટના ઘાટ ઉપર તો ભઈ શબ્દન કી ભીડ, રામ નામનું ભાલ ન જડતું ચઢે ન તમને ચીડ. રામ નામનું ભાલ ચડે તો ચાંદલો કરીએ, પણ આ તો ગમે ત્યાં કોના કપાળમાં ચાંદલા કરવા નીકળ્યા છો. જડી જાય જો રઘુનંદન તો તિલક કરી પોરસીએ. ખરેખર જો રઘુનંદન જડી જાય તો તિલક કરી અને પોરસાઈએ. અને હવે પછીના ગીતમાં કવિએ કાંઈ બાકી રાખ્યું નથી. કવિ એટલે ધીરુભાઈ પરીખ, જે નેક ઓર કડક અમે એમને કહેતા. એ નેક ઓર કડક શું કહે છે કે ગંજેરી જેમ ફૂંકે ભરી ચલમને, તેમ કવિ કંઈ જગવે ઠરી ચલમને. જો આ છે, આ વક્રતા છે કે ગંજેરી જેમ ફૂંકે ભરી ચલમને, તેમ કવિ કંઈ જગવે ઠરી ચલમને. આ ઠરી ચલમને જગવવાની. ચેતાવીને કલમ કવિજન શબ્દ ધુમાડે રાચે. આ ધુમાડો બહારનો માત્ર ચલમનો નહીં, અંદરનો ધુમાડો, એની વાત છે. ચેતાવીને કલમ કવિજન શબ્દ ધુમાડે રાચે, લખે હરિવર ખૂબ ખંતથી શરણું એનું યાચે. સુધારવો શો એળે ગયા જલમને. આ ગયા જલમને કેવી રીતે સુધારવો. પછી ભક્તિરસની શાહી, વ્યંગ બરોબર કર્યા છે એમણે કે હરિનામની ઇન્ડી પેનમાં ભરી ભક્તિરસ શાહી, જૂના કવિતના ફોગટ નવલા લખે કવિ કાગળ ગ્રાહી. આ બાની પણ એમણે હાથે કરીને ઉપજાવી છે. એ પેલા લોકોમાં લય તૂટતા હોય, છંદ તૂટતા હોય, અનુભવ ના હોય, ઉપરથી હરી હરી કરી નાખ્યું હોય, ક્યાંક તો ગૌરવભંગ થતું હોય. તમે હરિકાવ્ય લખો ને હરીને જ ખરડી નાખો. એ વાત તો એ જુદું વ્યાખ્યાન આપવા જેવું છે. હું ગુજરાતી કવિતામાં હરી એના ઉપર બોલું ને તો તમને ખબર પડે કે કઈ જગ્યાએ આપણે હરીને કેવો કેવો છોલ્યો છે ચારે બાજુથી. એ નથી એવો કરી નાખ્યો છે બિચારાને. આપણા કવિઓ કૃષ્ણ કવિતાને કેવી રીતે સીવે છે એની વાત કરે છે કે ગોપ રહ્યા નહીં, હવે કવિજન ગોપી થઈને જીવે. લ્યો, હવે ક્યાંય ગોપ તો રહ્યા નથી, એટલે આ કવિઓ ગોપી થઈ ગયા છે બધા. કવિજન ગોપી થઈને જીવે, શબ્દોના દોરા લઈ કવિ ત્યાં કૃષ્ણ કવિતા સીવે. દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે, એવું એમાં નિહિત છે. એ હું કહેતો નથી, પણ એવું છે. ગિરિધર ગિરિધર ગોખી માર્યું. આ ધીરુભાઈ આમ આપણને મજા પડે એવા છે. ગિરિધર ગિરિધર ગોખી માર્યું, કશું થતું ના ગોપી ધાર્યું. ગોપીનું ધાર્યું તો કંઈ થતું નથી ને આપણે ગિરધર ગિરધર કર્યા કરીએ. માખણને અળગું મૂકીને છાશ નિરાતે પીવે, કવિજન ગોપી થઈને જીવે. માખણને અળગું મૂકીને છાશ નિરાતે પીવે. હવે આપણે અંત તરફ જઈએ. આ બધું ઇન્ટરેસ્ટિંગ છે. તમે લોકો હરી ચડ્યા હડફેટે એક વખત લઈ આવજો, આની હડફેટે ચડજો, મજા આવશે. તમને વાંચશો તો આનંદ આવશે. આમ સામાન્ય રીતે મધુરાષ્ટકમ આપણે કહીએ છીએ ને, આમ છેલ્લે બધું મધુર મધુર મધુરેણ સમાપયત આપણે એવું બધું કરતા હોઈએ. મધુર આપણને આમે બધું બહુ મધુર ગમતું હોય છે. એ ખાલી મધુરની છાશ ગમે કે મધુરનું માખણ ઘી ગમે એવું નહીં, બધું મધુર જ ગમે. કોઈ મોઢે કહે કે આ તમારું આ બરાબર નહીં તો આપણો ચહેરો જોવા જેવો હોય છે. તો એ મધુરાષ્ટકમથી જ પૂર્ણાહુતિ કરીએ આપણે આ વાતની. પણ કવિ કવિતામાં ડહોળે અષ્ટમ પષ્ટમ. કવિ કવિતામાં ડહોળે અષ્ટમ પષ્ટમ. શબ્દ અધૂરા, અર્થ અધૂરા, તમે ન આવ્યા પૂરેપૂરા. શબ્દ અધૂરા, અર્થ અધૂરા, તમે ન આવ્યા પૂરેપૂરા. રથ છટક્યો ને રહી ગઈ ધૂરા. એટલે રથ તો જતો રહ્યો, ખાલી દોરડું તમારા હાથમાં છે. રથ છટક્યો ને રહી ગઈ ધૂરા, કંઈ કેટલા કસ્ટમ. કસ્ટમ એટલે પેલા કસ્ટમ વાળાની વાત નથી હો, કસ્ટમ, કષ્ટ ઉપરથી કસ્ટમ. રથ છટક્યો ને રહી ગઈ ધૂરા, કંઈ કેટલા કસ્ટમ. મધુરાધિપતે અષ્ટમ પષ્ટમ. કલમ આંસુ કંઈ ઝરમર ઝરે, કલમ આંસુ કંઈ ઝરમર ઝરે, કાગળ ઊભો ઊભો થથરે. ચિત્ર તો જો, કાગળ ઊભો, એમ કે મારા ઉપર શું આ સંસ્કાર કરશે. કલમ આંસુ કંઈ ઝરમર ઝરે, કાગળ ઊભો ઊભો થથરે. કવિ કવિતાઓ લખતો ફરે, ભાવક કશું નવ કાને ધરે.
હવે કવિ હરિને જટ હરે. નરસિંહ મહેતાએ પણ લખ્યું છે કે હરિ મને, એ હરિ કહે છે જ્યારે ગોપી, ત્યારે હરિ કહે છે ત્યારે એ કૃષ્ણ એનું હરણ પણ કરે છે. હરિ મને હરિ હરી લીધી એવો અર્થ પણ છે. હરિની સાથે હરી લીધી. અહીંયા એ જ વાતને સહેજ ટ્વિસ્ટ કરીને કહે છે હવે કવિ હરિને જટ હરે. આ કવિઓ હરિને હરવા માંડ્યા છે. અખિલમ મધુરમ મહેર કરે. હવે તો જગતમાં જો આ બધા વાતાવરણમાં કંઈક સારું થાય તો અખિલમ મધુરમ મહેર કરે. એટલે એટલા પૂરતા ધીરુભાઈને આપણે આસ્તિક કહેવા હોય તો કહી શકીએ, કારણ કે એ આપણા બધાનું સારું ઈચ્છે છે. અને એ માનવજાત, કોઈ પણ કવિ માનવજાતનું ભલું અને સારું જ ઈચ્છે. એટલે એમણે સાહિત્યના અનેક પ્રકારોમાં એમણે કામ કર્યું. નાટકો પણ લખ્યા છે ધીરુભાઈએ, વાર્તાઓ પણ લખી. એમનો પહેલો સંગ્રહ જ વાર્તાનો હતો. તો કહેવાનો અર્થ એમ કે આ એ સર્જક પ્રમાણિકતાથી પ્રવર્ત્યા છે. મારે કહેવું છે પ્રમાણિકતાનો અર્થ અહીંયા, જો કવિ બીડીએ પીવે, કવિ નાની મોટી ચોરીએ કરે, એ માનવ સહજ છે. એમાં કંઈ આપણે બહુ નહીં. પણ કવિની પ્રમાણિકતા જ્યારે હું કહું છું ત્યારે એક જુદું આસન છે. એ જ્યારે લખતો હોય છે, એ જ્યારે એને કવિતા ચડતી હોય છે અને એ જ્યારે શબ્દ પાડે છે ત્યારે એ ઋષિની લગોલગ હોય છે. અને એ વખતે જો કવિ બેઈમાની કરે તો ઉઘાડો પડી જાય. એટલે આપણે કવિને આદર કેમ આપીએ છીએ એનું બીજું બધું આગળ પાછળનું નથી જોતા. એનું મૂળ કારણ એ છે કે એણે આપણને શું આપ્યું છે. અને એ જે લખે છે ત્યારે એની મનસ્થિતિ જુદી હોય છે. એ તો આપણે બધા સાયકોલોજી ભણ્યા છીએ, થોડું ઘણું જાણીએ છીએ કે એક વ્યક્તિમાં અનેક વ્યક્તિત્વો ઉછળતા હોય છે. સવારે હો તમે, બપોરે ના હોય, બપોરે હોય તો સાંજે, ક્ષણ પછી કદાચ તમે બદલાઈ જતા હોય. તો એ જ્યારે કવિતા લખતો હોય છે ત્યારે સાચી વાત એ છે કે ગમે તે વિધામાં એ લખતો હોય, ગમે તે વિધામાં એ પ્રવર્તતો હોય, પણ છેવટે તો માનવ જાત માટે લખે છે, માનવ સંવેદના માટે લખે છે, એક સારા સમાજ માટે લખે છે અને કશું કહેવા માટે લખે છે. જો કંઈ કહેવાનું ન હોય શું કામ લખે? તો ધીરુભાઈ જ્યારે કહેવા માટે ઊભા થયા છે ત્યારે એમનામાં એક ચોક્કસ વિચારસરણી છે, સ્પષ્ટ એમની ભાષા છે. અને જ્યાં એમને કાન પકડવા જેવું લાગે ત્યાં એમણે કાન પકડ્યા છે, કહેવા જેવું લાગે ત્યાં એમણે કહ્યું છે. પૂરા કટાક્ષો કર્યા છે, પૂરા ધારદાર કટાક્ષો કર્યા છે. અને કવિ જ આ કામ કરી શકે. એટલે એમણે પોતે સ્વીકારેલી આ ભૂમિકા છે. આજે આપણે આ રીતે એમને સ્મર્યા. પ્રફુલભાઈ, તમને ખૂબ અભિનંદન. કુમાર કવિલોકને કારણે તો આપણે કરીએ બરાબર જ છે, પણ બુદ્ધ સભામાં પણ એ વિદેશ ગયા તો અમારે મળવાનું થયું. તો મને કહે છે બુદ્ધ સભામાં જજો. મેં કીધું હા જરૂર હું જઈશ. અને એ થોડો વખત અમેરિકા રહ્યા દરમિયાન હું નિયમિત જતો હતો. તો ધીરુભાઈના મેં પહેલાંય કહ્યું હતું કે આમ અનેક ઋણ છે મારા ઉપર, અને એ બધા સ્વીકારીને આટલી વાત કરવાની તમે મને તક આપી એ માટે હું આપનો આભાર માનું છું અને આનંદ. થેન્ક યુ વેરી મચ.